Good morning. Hope you all are fine. I'm Kalyan Deval, continuing the lecture of TY Bicom Sem 5, that is of English subject. We have completed 2 topics that are questionnaire and comprehension and fair market report. Now we reached up to the third topic of our grammar, that is individual reports. ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ એટલે કે રિપોર્ટ એટલે કે એવી શું કહેવાય, રિપોર્ટ કોને કહેવાય કે જેમાં ખાતરીપૂર્વક હકીકતો, સાચી હકીકતો એમાં લખાણી હોય એને રિપોર્ટ કહેવામાં આવે છે. જનરલી ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ બિઝનેસમાં જ યુઝ થાય છે. The basis of a business report may be available data, inquiry, investigation, survey, interview, experiment or research. જેના માટે લખાય છે બિઝનેસ રિપોર્ટ? માહિતી, ઇન્ક્વાયરી કરવા, ઇન્વેસ્ટિગેશન તપાસ કરવા, સર્વેક્ષણ માટે, ઇન્ટરવ્યૂ માટે, એક્સપેરિમેન્ટ ઓર રિસર્ચ પ્રયોગ માટે વપરાય છે. પછી એની લાક્ષણિકતાઓ. એવરી બિઝનેસ રિપોર્ટ શુડ હેવ ગ્રામેટિકલ એક્યુરેસી. ગ્રામેટિકલી એ સાચા સેન્ટેન્સ લખવાના, એમાં ગ્રામેટિકલ એક્યુરેસી હોવી જોઈએ. ધ લેંગ્વેજ ઓફ બિઝનેસ રિપોર્ટ શુડ બી સિમ્પલ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સિમ્પલ લેંગ્વેજ અને ઇઝીલી બધા સમજી શકીએ પહેલી જ રીડિંગમાં એવી રીતે સરળ ભાષામાં લખેલો હોવો જોઈએ. The matter should be well arranged in a business report. It should be arranged in a logical order. શું કહે છે? The matter should be well arranged. જે એમાં બાબત, હકીકત, જે બી માહિતી લખેલી છે એ વેલ અરેન્જડ, પ્રોપરલી અરેન્જમેન્ટ કરીને સ્ટેપ બાય સ્ટેપ લોજિકલ ઓર્ડરમાં સમજી શકાય એ રીતે લખેલી હોવી જોઈએ. અને ફેક્ટ્સ એન્ડ ફિગર ઇન બિઝનેસ રિપોર્ટ, જે હકીકત, આંકડાઓ જે તમે બતાવો છો એમાં એ ચોક્કસ, ભરોસાપાત્ર અને સંપૂર્ણ સાચા હોવા જોઈએ. 4 લાખ લખો છો તો 4 લાખ પ્રોપર એનું એ માહિતી સાચી હોવી જોઈએ, આંકડો સાચો હોવો જોઈએ. 4 લાખનું વર્ષ દિવસમાં બિઝનેસ ટર્નઓવર થયું તો 4 લાખ પ્રોપરલી તે લખાયેલા હોવા જોઈએ, એ આંકડો સાચો હોવો જોઈએ. ચોક્કસ, ભરોસાપાત્ર અને સંપૂર્ણ માહિતી એમાં લખાયેલી હોવી જોઈએ. પછી આપણે ટાઈપ્સ જોઈ. ટાઈપ્સ ઓફ બિઝનેસ રિપોર્ટ, ઘણા બધા ટાઈપ્સના રિપોર્ટ્સ હોય છે અને એના સિવાયને કેટલા ટાઈપ્સ આપણે જોયા. તો એમાં ફોર્મલ, ઇન્ફોર્મલ, ડાયરેક્ટર્સ ને એક્ઝિક્યુટિવનો ને ફાઇનાન્શિયલ ને કંપની સેક્રેટરી ને કમિટી રિપોર્ટ, અને છેલ્લે આપણો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ જે આપણા સિલેબસમાં અત્યારે છે, જે આપણે લખવાનો છે, શીખવાનો છે. તો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ must be written in a first person singular. આ એમાં આવે છે ને. And it's of great use to the report writer himself, as it enables him to give expression to his talent and ability. આ અહીંથી લખવામાં આવે છે અને એમાં એની ટેલેન્ટ અને એબિલિટી એ રિપોર્ટમાં દેખાય છે. હું લખું છું તો મારી છાંટ, પહેલાં જ વાત કરી હતી કે મારી એમાં પર્સનાલિટી, કેરેક્ટર, આપણે લાસ્ટ લેક્ચરના લાસ્ટ ટોપિક જે લાસ્ટ ચેપ્ટરમાં હતો એમાં કેરેક્ટર આવ્યું હતું, પર્સનાલિટી એમાં આવ્યું હતું 8C માં. તો એમાં એની છાપ પડે છે. પછી એમાં કયા કયા પાર્ટ્સ આવે છે? તો પહેલાં હેડિંગ આવે, પછી ડેટ આવે, પછી ઇનસાઇડ એડ્રેસ આવે, પછી સબ્જેક્ટ આવે, પછી બોડી ઓફ ધ રિપોર્ટ આવે, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આવે, સિગ્નેચર આવે, અને આમાં એક નવો પોઈન્ટ એડ થયો છે જે છે એન્ક્લોઝર, એટલે કે બિડાણ. તમે કોઈ કોપી મોકલતા હો, બ્રોશર મોકલતા હો, કેટલોગ મોકલતા હો, ભાવતાલનું કંઈ પણ એની યારે કોપી જોડીને મોકલતા હો, એ ઝેરોક્સ કોઈ પણ કોપી તમે કંઈ પણ બતાવવા માટે કે આ જો અમારું આ છે ને અમારી કંપનીનું આ છે, અમારા બિઝનેસમાં આ છે, કંઈ પણ કોપી મોકલતા હો એને નીચે લખવાની કે અમે એની સાથે આ જોડાઈ છે, જોડાણ એટલે કે ને આપણે જોડાણ
ક્યાંય ઝેરોક્સ હારે જોઈડી છે, આપણે રિઝ્યુમ લખી તો નીચે જોડીએ ને, આપણે એની હારે કોપી જોડીએ પાછી આપણે 10-12 સ્કૂલ લિવિંગથી માંડીને TY MA MCOM જે બી હોય, આપણે ક્યાંય બી ઇન્ટરવ્યૂ દેવા જઈએ તો રિઝ્યુમ સાથે આપણે આટલી વસ્તુ જોડીએ તો એ બિડાણ કે ઝેરોક્સ કોપી સાથે જોડેલી છે. તો એ હવે જો આવી રીતે પૂછાય આપણને પરીક્ષામાં, આ રીતે પૂછાશે, કોઈ પણ રિપોર્ટ લખવાનો થાય આપણે તો આ રીતે કે એઝ ધ સેલ્સ મેનેજર ઓફ ધ યુનિક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ કો લિમિટેડ, આ કંપનીનું નામ છે જે આપણે ઉપર હેડિંગમાં ચોંટાડી દેવાનું છે, ધ યુનિક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કો લિમિટેડ. પછી બિહાઇન્ડ ગવર્મેન્ટ હોસ્પિટલ, નીચે ગવર્મેન્ટ હોસ્પિટલ SRP રોડ. પછી ગોંડલ, એ બી લખી નાખવાનું એમને. સબમિટ અ રિપોર્ટ ટુ ધ ડાયરેક્ટર on the increasing competition from rival enterprise with suggestion to overcome the same. કોમ્પિટિશન કેટલી વધતી જાય છે, ઇન્ક્રીઝ વધી ગઈ છે, અને આ હરીફાઈના જમાનામાં કઈ રીતે હવે એને ઓવરકમ કરવું, એને કઈ રીતે નિવારણ લઈ આવું, કઈ રીતે આપણે આ હરીફાઈમાં ટકી રહેવું બિઝનેસ કરવામાં. તો એડ્રેસ એ રીતે મે 10 તારીખ. પછી તો ડાયરેક્ટર કોણ લખવાનું છે, તો ડાયરેક્ટર કયા ડાયરેક્ટર, તો કે યુનિક ઇલેક્ટ્રોનિક્સ કો લિમિટેડના ગોંડલ. ઈ નહીં, ડિયર નહીં, રિસ્પેક્ટેડ સર. આપણે એક જ વસ્તુ લખવાની, રિસ્પેક્ટેડ સર. શું છે કે સેલ રિપોર્ટ ઓફ ધ યર એન્ડિંગ in the accordance with your instruction I submit here with a tabulated statement showing the total number of TV sets sold for the year ending. To this statement has been appended a memorandum of the annual sales of the company since its incorporation of 6 years ago. શું કહે છે? હવે પહેલાં કરતાં અત્યારે કેટલું આપણો મુનાફો થયો છે. હવે હજી આપણા કોમ્પિટિશન કે હરીફાઈના યુગમાં અત્યારે 21મી સદીમાં આપણે આ બિઝનેસમાં અત્યારના જમાનામાં કેમ ટકી રહેવું, કેમ આપણે આગળ વધવું અને આપણી ડિમાન્ડ વધારે થાય આપણા આ ટીવીઝની, તો એવું શું કરવું એના માટેનો રિપોર્ટ લખવાનો છે. તો એમાં તમે એવું નથી કે આવા હાઈ લેવલના જ લેંગ્વેજના સેન્ટેન્સ લખો, તમે સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ તમારી તમને સમજાય એવા સિમ્પલ એન્ડ શોર્ટ સ્વીટ લેંગ્વેજમાં પણ રિપોર્ટ લખી શકો છો. આ મેમોરેન્ડમને તમને ન સમજાય તો એ તમે ન લખો તો ચાલશે. પછી યુ વિલ સી ધેટ અવર સેલ્સ હેવ ઇન્ક્રીઝડ. તમે જોઈ શકો છો કે આપણા સેલ્સમાં હમણાં આપણા સેલિંગમાં વધારો થયો છે 29%. પાછળના વર્ષો કરતાં અત્યારે આપણે થોડોક વધારે સારું ચાલે છે. દેર આર 11 એજન્ટ્સ ટ્રાવેલિંગ ફોર ધ કંપની દેર મોર દેન પ્રિસીડિંગ યર. પાછલા વર્ષ કરતાં અત્યારે 11 એજન્ટ આપણા શેરની બહાર ટ્રાવેલિંગ કરીને આપણા કંપનીની રિપ્રેઝન્ટ કરીને એની પબ્લિસિટી કરે છે, રિપ્રેઝન્ટ કરે છે. અવર પોલિસી ઓફ મેન્ટેનિંગ એજન્સીઝ ઇન વેરિયસ સિટીઝ હેઝ બીન ફુલ્લી જસ્ટિફાઈડ. ડ્યુરિંગ ધીસ યર ન્યૂ એજન્સીઝ હેવ બીન એસ્ટેબ્લિશ્ડ. નવી આપણી એજન્સી સ્થપાણી છે. મોરબી, જુનાગઢ, તલાલા, કોડીનાર, જેતપુર અને વીરપુર. ટોટલ નંબર ઓફ એજન્સીઝ ઇઝ નાવ 31. અત્યારે 31 આપણી એજન્સીઝ થઈ ગઈ છે. વી ફાઇન્ડ ધ કોમ્પિટિશન ઇન ધીસ કાઇન્ડ ઓફ માર્કેટ વેરી કીન. અત્યારે કોમ્પિટિશન તો માર્કેટમાં એટલી બધી છે, આપણો ધંધો ટકાવી રાખવો એના માટે કોમ્પિટિશન હરીફાઈ તો બહુ બધી છે. 6 ન્યૂ ટાઈપ્સ ઓફ ટીવી સેટ્સ હેવ બીન પુટ ઇન ટુ ધ માર્કેટ ધીસ યર. આઈ વુડ લાઇક ટુ મેક ફોલોઈંગ રિકમેન્ડ. અત્યારે ભલામણો હું તમને કરવા માગું છું કઈ રીતે આપણે આ બજારમાં હરીફાઈમાં ટકી રહીશું. ઇફ પોસિબલ અ ન્યૂ ટાઈપ ઓફ ટીવી સેટ બી devised. એવી ટીવી સેટ બનાવો which can be sold for ₹1,000 less than our present standard. A1 ₹1,000 ઓછું એટલે લોકો લેવા આવે એવી રીતનું બનાવો. ફેસિલિટીઝ એવી નાખો કે અત્યારે જે વેચાય છે એના ₹1,000 ઓછો થાય એમ. Some of our efficient representatives should be given 20% increment in salary. પછી આપણા જે કાર્યક્ષમ કામ કરનારા લોકો છે, રિપ્રેઝેન્ટેટિવ છે આપણી કંપનીના, એને એમાં 25% વધારો કરી નાખો એટલે એ વધારે કામ સારું કરશે. ટુ મેક અવર ટીવી સેટ મોર પોપ્યુલર એન્ડ હાઈલી કોમ્પિટિટિવ નેસેસરી અરેન્જમેન્ટ શુડ બી મેડ ફોર રેગ્યુલર એડવર્ટાઇઝમેન્ટ. રેગ્યુલર એડવર્ટાઇઝમેન્ટ અપાવો આપણે ટીવી સેટની, ટીવી ચેનલમાં, ઓનલાઈન અને હોર્ડિંગ્સ. સિટીમાં આપણે જે અહીંયા હોર્ડિંગ્સ લગાડેલા હોય છે, બોર્ડ,
એવી રીતે આપણે પબ્લિસિટી કરો. નેક્સ્ટ કે છે, આઈ ફીલ ધેટ ફોલોઅપ correspondence should be maintained with all the customers, agents and other interested parties in order that company's connection may not be lost. કસ્ટમર સાથે, એજન્ટ સાથે, બીજી કંપની, બીજી પાર્ટી સાથે કોરસ્પોન્ડન્સ એટલે વાતચીત ચાલુ રાખવો, એટલે એનો કોન્ટેક્ટ લોસ ન થઈ જાય, આપણે ખ્યાલ આવે અને કસ્ટમરમાંથી રિવ્યૂ જાણવા મળે અને સારું આપણે બિઝનેસમાં આપણે આગળ વધી શકીએ. યોર્સ ફેithfully XYZ સેલ્સ મેનેજર. આ રીતે તમને જે રીતે તમે સેક્રેટરી હો, તમે મેનેજર હો અને તમને કે કોઈ કે મેનેજમેન્ટવાળું કોઈ કે પાર્ટનર જે બી હોય તમને કે ભાઈ તમે જ્યાં ટીવી સેલ કરો છો એમાં હવે કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે શું કરવું, તમે તો શું કરો, તમે આ જ સલાહ આપો કે ભાઈ આ રીતે કરી શકાય, એડવર્ટાઇઝમેન્ટ કરો, થોડું ડિસ્કાઉન્ટ આપો, 1000 રૂપિયા ઓછા કરીને કહો જે સારું કામ કરે છે અને 50% 25% સેલરી વધારી દો, બધા સાથે કોન્ટેક્ટ મેન્ટેન રાખો તો આપણને ખ્યાલ આવે, રિવ્યૂઝ જાણવા મળે. તો એ રીતે સજેશન આપીને આપણા માઇન્ડમાં એના ઉપર શું વિચાર આવે છે એ બસ સિમ્પલ લેંગ્વેજમાં લખી નાખવાના. નેક્સ્ટ આપણે હજી જોઈએ એક ડ્રાફ્ટેડ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ ઓફ સેક્રેટરી ઓફ ધ પ્યોર ડ્રિંક્સ પ્રાઇવેટ લિમિટેડ GIDC સાપર વેરાવળ ટુ ધ મેનેજિંગ ડિરેક્ટર. સેક્રેટરીએ કોને લખવાનો છે? મેનેજિંગ ડિરેક્ટરને. ઓન ધ ચોઇસ ઓફ સ્યુટેબલ સાઇટ ફોર અ ફેક્ટરી ઇન અમરેલી. અમરેલીમાં ફેક્ટરી ખોલવી છે, એના માટે સ્યુટેબલ સાઇટ કઈ છે? તો પ્યોર ડ્રિંક્સ પ્રાઇવેટ લિમિટેડ, GIDC એરિયા, ગોંડલ રોડ, સાપર વેરાવળ. 3 મે 2018 તારીખ લખવાની કમ્પલસરી. પછી કોણ લખવાનું છે? મેનેજિંગ ડિરેક્ટર, પ્યોર ડ્રિંક્સ પ્રાઇવેટ લિમિટેડ, GIDC એરિયા, ગોલ્ડન રોડ, સાપર વેરાવળ. એમનામ બધું ક્વેશ્ચનમાંથી જ. પછી રિસ્પેક્ટેડ સર, પછી સિલેક્શન ઓફ અ સ્યુટેબલ સાઇટ ફોર અ ફેક્ટરી ઇન અમરેલી. સેક્રેટરી તરીકે તમારે સાઇટ બતાવવાની છે. અમરેલીમાં એક નવી ફેક્ટરી ખોલવી છે તો એના માટે કઈ સાઇટ સ્યુટેબલ છે એની સેક્રેટરીએ તપાસ કરવાની છે અને એ રિપોર્ટ લખે જ છે અને તપાસ કરી છે એનો. As per the instruction of the managing director, I submit here with the following report on the choice of a suitable site for another factory of our company. શું કહે છે? મેનેજિંગ ડિરેક્ટરના સૂચના પ્રમાણે હું અત્યારે સેક્રેટરી તરીકે આઈ સબમિટ હિયર વિથ ધ ફોલોઈંગ રિપોર્ટ. હું એક રિપોર્ટ તમને રજૂ કરું છું જે સુટેબલ સાઇટ ફોર અનધર ફેક્ટરી ઓર કંપનીની એક અલગ ફેક્ટરી હજી ખોલવાની છે અમરેલીમાં, એના માટે. આઈ હેવ એક્સપ્લોર્ડ સર્ટેન એરિયાઝ ઓફ અમરેલી. એટલે ઘણી બધી જગ્યાએ ફરીને મેં એવું નિરીક્ષણ કર્યું છે કે સાઇટ ઓન લાઠી રોડ ઉપર ઇઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સાઇટ ફોર અવર ન્યૂ ફેક્ટરી. નવી ફેક્ટરી માટે લાઠી રોડ છે ને એની સાઇટ સારામાં સારી છે, આપણને એપ્રોપ્રિએટ લાગે છે, મને પ્રોપર લાગે છે. ઇનફેક્ટ I examined about 13 sites around the city of Amreli, of which one strongly recommended the site of lot number 35B, 35G on Lathi Road. હવે તમે 13 અલગ અલગ જગ્યાએ સાઇટ જોઈ ફેક્ટરી માટેની, પણ મને લાગ્યું કે આ વધારે એપ્રોપ્રિએટ છે, આ હું રેકમેન્ડ કરીશ, જે પ્લોટ નંબર 35 35B થી માંડીને 35G સુધી છે. This site is very close to city. શહેરની નજીક છે. Transportation facilities in this area is offered by frequent truck service. શું કહે છે? ટ્રક સર્વિસ દ્વારા ટ્રાન્સપોર્ટેશન આપણું માનલી હેરફેર થઈ શકશે. And since the company proposes to purchase a few trucks, the transportation of raw materials from Rajkot to Sapar Verawal, the factory site should not be a problem. તો એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. The vicinity of the site is fast developing industrial area and excellent service facilities already exist in represent of provision of electric power. ત્યાંનું જે વાતાવરણ છે એ ફાસ્ટ ડેવલપિંગ અત્યારે ડેવલપ થાય છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે સારું એવું છે, ફેસિલિટી આપણને મળી રહેશે અને ઇલેક્ટ્રિક
નું એ પણ આપણને મળી જશે. દેર ઇઝ ફેસિલિટી ઓફ 24 hours વોટર સપ્લાયિંગ, sanitation, fire protection, city bus, and it is very close to the bus depot. બધી ફેસિલિટી આપણને અહીંયા અવેલેબલ છે. ફાયર પ્રોટેક્શન, સિટી બસ, એન્ડ ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ બસ ડેપો. The municipality fire brigade station is only 2 kilometers from the site. સાઇટથી 2 કિલોમીટર દૂર ફાયર સ્ટેશન છે, એટલે કાંઈ આપણને મુશ્કેલી પડે તો એ પણ નજીક રહેશે. લેબર સપ્લાય વુડ નોટ બી એની પ્રોબ્લેમ એઝ દેર આર સો મેની વિલેજ નિયર બાય. ઘણા બધા ગામડાઓ છે તો ત્યાંથી મજૂર પણ મળી રહેશે. બટ ઇન માય ઓપિનિયન ધ બેસ્ટ થિંગ ઇઝ ધ અવેલેબિલિટી ઓફ લેન્ડ. ઓછામાં ઓછા પૈસામાં આપણને જમીન મળી જાય છે. ઇન અધર એરિયાઝ લેન્ડ ઇઝ આઈધર નોટ અવેલેબલ ઓર વેરી કોસ્ટલી. આટલી બધી જગ્યા ક્યાંય મળતી નથી અને બીજા એરિયામાં અને મળે છે તો બહુ વધારે પૈસા કોસ્ટલી એટલે વધારે કિંમતી ખર્ચાળ છે. The area that I have chosen is about 15,000 square yards and even in shape. I have consulted the land valuer and he was satisfied with the price. According to this opinion, total price of the land 73 lakhs is quite reasonable and favorable for purchasers. 73 લાખ આપણી માટે રિઝનેબલ છે એમ. Yours faithfully XYZ સેક્રેટરી. એન્ક્લોઝર એટલે બિડાણેમાં શું મૂક્યું છે અને આર્કિટેક્ટનો રિપોર્ટ અને સાઇટ પ્લાન. કેવી સાઇટ છે, એમાં રીતે પ્લાનિંગ થઈ શકશે અને એનો જે પ્લાન હોય ને, આપણે ઘર જોવા ગયા હોય, જે આર્કિટેક્ટ હોય છે ને, કે આપણે કંઈક મકાન જોવા ગયા હોય તો એનો પ્લાન બતાવે. એ આર્કિટેક્ટનો રિપોર્ટ અને સાઇટ પ્લાન એમાં એની સાથે એને જોડ્યા છે, એટલે એને જોઈને ખ્યાલ આવે મેનેજિંગ ડિરેક્ટરને કે આમાં કઈ રીતનું થઈ શકશે. કેવું લેન્ડ છે, કેવી જગ્યા છે, કેવું કન્સ્ટ્રક્શન થશે, કેટલી મોટી સાઇટ છે, કઈ પ્રકારનું છે, એ બધું એને એમાંથી જોઈને પ્લાન જોઈને ખ્યાલ આવી શકે એ પ્રમાણે એ એની સાથે જોડેલું છે. આ રીતે રિપોર્ટ લખવાનું થશે. નેક્સ્ટ કયો હતો તો કે ડ્રાફ્ટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. સેક્રેટરી ઓફ ધ સેક્રેટરી. તમે સેક્રેટરી છો, કોને લખવાનો છે, કયા સેક્રેટરી છો તો કે પ્યોર ડ્રિંક્સ પ્રાઇવેટ લિમિટેડ. એના પછી એડ્રેસ ઉપર નીચે સેમ કોને લખવાનું છે તો કે મેનેજિંગ ડાયરેક્ટર, એટલે એ ઉપર લખવાનું હોય, નીચે પાછું એડ્રેસ એમનેમ. રિસ્પેક્ટેડ સર. સબ્જેક્ટ તો કે સિલેક્શન ઓફ અ સ્યુટેબલ સાઇટ ફોર અ ફેક્ટરી ઇન અમરેલી. પછી સાઇટમાં શું જરૂરી છે, આપણે જઈએ તો આપણે શું જોઈએ, જગ્યા, પૈસા, અહીંયાથી ટ્રાન્સપોર્ટેશન, પાણી, વીજળી આ બધું અવેલેબલ છે. ફાયર સ્ટેશન, ટ્રાન્સપોર્ટેશન, ત્યાંથી વસ્તુઓ લેવી મોકલવી એ બધું અવેલેબિલિટી છે. રોડ ટચ છે તો કે છે લાઠીમાં મેં જોયું કે બરાબર પ્રોપર છે, કોઈ પણ એરિયાનું નામ. આટલી જ આપણને 15,000 સ્ક્વેર ફૂટ મળે છે આટલા લાખમાં. મને લાગે છે આ પ્રોપર છે. શોર્ટ એન્ડ સ્વીટ સિમ્પલ લેંગ્વેજમાં આ રીતે રિપોર્ટ લખવાનો છે. યોર ફેથફુલી XYZ સેક્રેટરી કરીને એન્ક્લોઝરમાં આર્કિટેક્ટ રિપોર્ટ અને સાઇટ પ્લાન. ધીસ ઓલ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. કઈ રીતે લખવાનો છે, કોઈ એક વ્યક્તિ લખે છે એટલે સેક્રેટરી લખે છે તો આઈ કરીને લખે છે. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.